નમસ્કાર, સ્વાગત છે તમારું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે ગર્ભાવસ્થાના 5મા અઠવાડિયાની અફર્મેશન જોઈશું. આ અફર્મેશન દ્વારા તમે તમારી ગર્ભાવસ્થામાં ચિંતામુક્ત રહી શકો છો. આપણું મન એ ઈશ્વરે આપેલ અદ્ભુત વરદાન કે ચમત્કાર છે. આપણા મનના બે ભાગ છે, જાગૃત અને અર્ધજાગૃત અથવા સુષુપ્ત મન. તો અર્ધજાગૃત મન પાસે અગાધ શક્તિઓ છે. એને એક વિચાર કે આદેશ આપીને આપણે ઈચ્છિત કામો કરી શકીએ છીએ. આ કામ કરવા માટેની ટેકનિક એટલે જ અફર્મેશન છે. અહીંયા અમે તમને અફર્મેશન દ્વારા મનની શક્તિનો ઉપયોગ કરીને આપણા ગર્ભસ્થ બાળકના વિકાસમાં મદદ કરવાનું કાર્ય કરી રહ્યા છીએ. જે દિવસે માસિક આવે છે એ પ્રથમ દિવસ ગણાય છે. ત્યારથી શરૂ કરી 1 થી 7 દિવસ પ્રથમ અઠવાડિયું, એ જ રીતે 8 થી 14 બીજું અઠવાડિયું, 15 થી 21 ત્રીજું અઠવાડિયું અને 22 થી 28 ત્રીજું અઠવાડિયું. આ રીતે દિવસની ગણતરી કરવાની છે. 5મું અઠવાડિયું ગર્ભાવસ્થામાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. હજુ તમને ખાતરી નથી કે તમે ગર્ભવતી છો, પરંતુ તમારું બાળક તો વિકાસના માર્ગે આગળ વધી ચૂક્યું હોય છે. આ અઠવાડિયાની અંદર બાળકની પ્લેસેન્ટા બનવાની શરૂઆત થાય છે. ન્યુરલ ટ્યુબ બને છે કે જે આગળ જતા મગજ અને કરોડરજ્જુમાં રૂપાંતરિત થાય છે. ફેફસા, હૃદય અને પેટના અવયવો બનવાની શરૂઆત આ જ અઠવાડિયાથી થઈ જાય છે. તો અફર્મેશન આપતી વખતે આ મુજબનો ભાવ કરવો ખૂબ જરૂરી છે. હવે અફર્મેશનની ઉપયોગની રીત જોઈએ તો આગળ જણાવેલ બાળકના વિકાસને મનની અંદર રાખવાનો છે. કલ્પના કરવાની છે કે બાળકનો વિકાસ એ જ ક્રમમાં થઈ રહ્યો છે જે ક્રમમાં થવો જોઈએ. સાથે જ તમારા શરીરની અંદર એક પૂર્ણ વિકસિત અંગોવાળું સર્વાંગ સંપૂર્ણ બાળક છે એનું ચિત્ર મનમાં લઈ આવવાનું છે અને આપેલી અફર્મેશન બોલવાની છે. માત્ર શબ્દોથી જ નહીં, ભાવથી પણ એમાં જોડાવાનું છે. અને દરેક અફર્મેશન છે એ 3 વખત આ રીતે નિયમિત સવાર, બપોર, સાંજ ઓછામાં ઓછું 1 વખત તો આ અફર્મેશન બોલવી જ જોઈએ. આગળ જણાવેલી અફર્મેશન બોલતી વખતે મનના ભાવોને સકારાત્મક રાખવાના છે અને તમારી વિચારોની ગતિને તમારા બાળકની સાથે જોડવાની છે. તો ચાલો શરૂ કરીએ. હું નવી શરૂઆત અને નવા જીવનનું સ્વાગત કરું છું. હું નવી શરૂઆત અને નવા જીવનનું સ્વાગત કરું છું. હું નવી શરૂઆત અને નવા જીવનનું સ્વાગત કરું છું. મારી અંદર આવેલી ઈશ્વરીય ચેતના ગર્ભના રૂપમાં સ્થાપિત થઈ ગઈ છે. મારી અંદર આવેલી ઈશ્વરીય ચેતના ગર્ભના રૂપમાં સ્થાપિત થઈ ગઈ છે. મારી અંદર આવેલી ઈશ્વરીય ચેતના ગર્ભના રૂપમાં સ્થાપિત થઈ ગઈ છે. હા, હું ગર્ભવતી છું. હા, હું ગર્ભવતી છું. હા, હું ગર્ભવતી છું. ગર્ભના રૂપમાં મને પરમાત્માનું દિવ્ય વરદાન પ્રાપ્ત થયું છે. ગર્ભના રૂપમાં મને પરમાત્માનું દિવ્ય વરદાન પ્રાપ્ત થયું છે. ગર્ભના રૂપમાં મને પરમાત્માનું દિવ્ય વરદાન પ્રાપ્ત થયું છે. નવા જીવનના નિર્માણ માટે મારું શરીર યોગ્ય પાત્ર સ્વરૂપે તૈયાર છે. નવા જીવનના નિર્માણ માટે મારું શરીર યોગ્ય પાત્ર સ્વરૂપે તૈયાર છે. નવા જીવનના નિર્માણ માટે મારું શરીર
યોગ્ય પાત્ર સ્વરૂપે તૈયાર છે. મારું શરીર યોગ્ય રીતે ગર્ભને પોષણ આપી રહ્યું છે. મારું શરીર યોગ્ય રીતે ગર્ભને પોષણ આપી રહ્યું છે. મારું શરીર યોગ્ય રીતે ગર્ભને પોષણ આપી રહ્યું છે. હું મારા સ્ત્રીત્વનો આનંદ લઈ રહી છું. હું મારા સ્ત્રીત્વનો આનંદ લઈ રહી છું. હું મારા સ્ત્રીત્વનો આનંદ લઈ રહી છું. મારા ગર્ભાશયની અંદર એક અદ્ભુત અને દિવ્ય ચમત્કાર આકાર લઈ રહ્યો છે. મારા ગર્ભાશયની અંદર એક અદ્ભુત અને દિવ્ય ચમત્કાર આકાર લઈ રહ્યો છે. મારા ગર્ભાશયની અંદર એક અદ્ભુત અને દિવ્ય ચમત્કાર આકાર લઈ રહ્યો છે. હું મારા શરીરમાં થઈ રહેલા ફેરફારને આવકારું છું. હું મારા શરીરમાં થઈ રહેલ ફેરફારને આવકારું છું. હું મારા શરીરમાં થઈ રહેલ ફેરફારને આવકારું છું. હું યોગ્ય માતાના રૂપમાં તૈયાર થઈ રહી છું. હું યોગ્ય માતાના રૂપમાં તૈયાર થઈ રહી છું. હું યોગ્ય માતાના રૂપમાં તૈયાર થઈ રહી છું. ઈશ્વરની સર્જન શક્તિ મને મળી ગઈ છે. ઈશ્વરની સર્જન શક્તિ મને મળી ગઈ છે. ઈશ્વરની સર્જન શક્તિ મને મળી ગઈ છે. મારા ગર્ભાશયમાં ગર્ભના નવા કોષ સચોટતા અને ચોકસાઈ સાથે વિભાજિત થાય છે અને સંપૂર્ણ બાળક બનાવે છે. મારા ગર્ભાશયમાં ગર્ભના નવા કોષ સચોટતા અને ચોકસાઈ સાથે વિભાજિત થાય છે અને સંપૂર્ણ બાળક બનાવે છે. મારા ગર્ભાશયમાં ગર્ભના નવા કોષ સચોટતા અને ચોકસાઈ સાથે વિભાજિત થાય છે અને સંપૂર્ણ બાળક બનાવે છે. મારા સુંદર અને સ્વસ્થ બાળકનું નિર્માણ કરવા માટે, ગર્ભનું પોષણ કરવા માટે મારું શરીર કાર્ય કરી રહ્યું છે. મારા સુંદર અને સ્વસ્થ બાળકનું નિર્માણ કરવા માટે, ગર્ભનું પોષણ કરવા માટે મારું શરીર કાર્ય કરી રહ્યું છે. મારા સુંદર અને સ્વસ્થ બાળકનું નિર્માણ કરવા માટે, ગર્ભનું પોષણ કરવા માટે મારું શરીર કાર્ય કરી રહ્યું છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ અઠવાડિયાની સાથે જ તમારી ગર્ભાવસ્થા કન્ફર્મ થઈ જશે. તમે ગર્ભવતી છો એ સાબિત થઈ જશે. તો આવો જ ભાવ આ અફર્મેશન બોલતી વખતે મનમાં રાખવાનો છે. નિયમિત આ અઠવાડિયામાં આ અફર્મેશન બોલતા રહેવાનું છે. શક્ય એટલી વધુ વખત એને આપણે બોલવાનો પ્રયત્ન કરીશું. સાથે જ દ્રઢ ભાવ કે તમે એક ઉત્તમ અને દિવ્ય સંતાનને ગર્ભમાં ધારણ કરી રહ્યા છો એ મનની અંદર રાખવાનું છે. આગળના અઠવાડિયાની અફર્મેશન સાથે ફરી મળીશું. ધન્યવાદ. આવા જ અવનવા વિડીયો સાથે ફરી મળીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.